તમારામાંથી કેટલા લોકો બાજી રમેલા છે? 52 પત્તો આવે ખબર? એની અંદર કારીનો એકો એક જ હોય. હવે ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું કે એકો બાદશાહ અને ડી એ જીતી જાય. અને ઘણી જગ્યાએ આપણે તંગરી કહીએ છીએ ને કે એકો દૂરી તીરી. તો અમુક જગ્યાએ એકો દૂરી ને તીરી જીતે. અને ઘણી જગ્યાએ ઘણા ગામડામાં એવું હોય છે કે એકો બાદશાહ ડી હોય એને ટોપમાં કહેવાય કે એરી જીતે. રોઈન કહેવાય કોક એવું, બરાબર? પરંતુ બીજી વાત એ કે છે, જો કે હું નાનપણમાં રમતો હતો, પેલું શું કહેવાય, પેલો લપટી હોય, છાપો હોય ને એવું બધું હોય ને, એટલે બાજી રમીને ટાઈમ પાસ કરતા. આજ તો વર્ષો થઈ ગયો. પણ તમને ખબર હોય કે 52 પત્તાની અંદર કાળીનો એક જ હોય કે ભાઈ 4 એકા કહીએ. એ ઘણી વખતે આપણને બાજી જીતાડે, કદી હારવા ના દે. પરંતુ જિંદગીની બાજીમાં એવું હોય ને કે 52 ભાઈબંધ હોય, 5200 ભાઈબંધ હોય, પણ એમાંથી આ એકા હોગવા ને એ બહુ અઘરી વસ્તુ છે. અને ઘણી વખતે આ એકા હોકતા કે ઓળખતા આપણે જિંદગીની બાજી ઘણીવાર હારવી પડે. જિંદગીમાં બહુ હારવું પડે. તો આના આવા એકા જેવા ભાઈબંધો આપણને મળી આવે. તો તમારી જિંદગીમાં આવા એકા તો હશી, ઓળખજો. અને એમને ઓળખાતા નહીં. સમય આવે જ આવા એકા ઓળખોય આપણને કે જે બધું આપણે હારવા બેસી રહ્યા હોય ને એટલે આપણી બાજી જીતાડી દો. શું કેવું? અને એ કહેજો મને ખાસ કે એકો બાદશાહ ડી જીતા કે એકો દૂરીને તીરી જીતા? કેમ કે બધા ગોમરમ અલગ અલગ હોય છે.